કેમ છો મિત્રો? આજે આપણે જઈ રહ્યા છીએ પ્રશાંતભાઈ નકુમની દુકાને. તો આવો આપણે પ્રશાંતભાઈ નકુમની મુલાકાત લઈએ. તો કેમ છો પ્રશાંતભાઈ નકુમ? બહુ મજા છે. આપણી દુકાન છે, આપણો વેપાર પર તમે જોઈ શકો છો. 3000 થી નીચે તો ક્યારેય કાઉન્ટર જોયું જ નથી. આપણે ગામડામાં નાની એવી દુકાન છે તો પણ 3000 રૂપિયાનો સરેરાશ વેપાર છે. શું તમારી દુકાનમાં અંદાજિત લાખ રૂપિયા જેવી કમાણી છે એમ. શું તમારી દુકાન અમે દેખાડી શકીએ? હા, 100%. કેમ નહીં? તમે જોઈ શકો છો. બબલા છે, તમામ વેરાયટીઓ આપણે રાખીએ છીએ. ઠંડા પીણા માટે 2 ફ્રીજ પણ રાખેલા અને ત્રીજું ફ્રીજ ઘરમાં છે અંદર. તો શું તમે તમારી દુકાનમાં કઈ વ્યસનવાળી વસ્તુ રાખો છો? હા, પાન માવો રાખીએ છીએ, સિગરેટ પણ રાખીએ છીએ. આવી ગરમીમાં તમારે લોકોને ઠંડા કરવા માટે તમે શું વાપરો છો? ઠંડા કરવા માટે આપણી પાસે છે તો કે કાચ બોટલમાં પણ સોડા છે અને પ્લાસ્ટિકમાં પણ સોડા છે. સાથે સાથે લસ્સી પણ છે, ગુલ્ફી પણ છે, તમામ વેરાયટીઓ. મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા સાદી સોડા છે, જીરું સોડા છે, 555 છે, 10 વાળી સ્પ્રાઇટ છે, 10 વાળી જીરું છે. અને આપણે હવે જઈએ છીએ ફ્રીજ જોવા, કે જેમાં શ્રીખંડ, ગુલ્ફી, કોન વધુ પ્રકારની વસ્તુઓ છે. તો આ જોઈ શકો છો. પ્રશાંતભાઈ, તમે શ્રીખંડ કયું વાપરો છો? મોન્ટુલાલ અને જીતુલાલ વાળો શ્રીખંડ વાપરે છે. અને આ તમારી દુકાને કઈ વેરાયટીની ગુલ્ફી આવી છે? મિત્રો જોઈ શકો છો, ચોકોબાર નવી આવી છે. અને આ મિત્ર અહીંયા પેપ્સી લેવા આવ્યા છે.